તો સાવધાન ખેડૂત મિત્રો, બોરવેલ સહાય યોજનામાં હવે માત્ર 8 દિવસ બાકી રહ્યા છે. તો તમે પણ જલ્દી અરજી કરો અને બોરવેલ સહાય યોજના છે તેનો લાભ મેળવો. જો તમે જેટલું મોડું કરશો ખેડૂત મિત્રો, એટલો તમારો લાભ મળવાનો જે પણ ક્રાઇટેરિયા હોય છે તે સમાપ્ત થઈ જશે ખેડૂત મિત્રો. તો જલ્દીથી તમે જે બોરવેલ સહાય યોજના છે તેની અંદર અરજી કરો તેવી આશા રાખું છું ખેડૂત મિત્રો, કેમ કે જેટલી જલ્દી વહેલી અરજી કરશો તેટલો વહેલો નંબર લાગશે. તો ખેડૂત મિત્રો, તમારે જમીનના દસ્તાવેજ અને આધાર કાર્ડ લઈ તુરંત જ તમારા ગામના જે ગ્રામસેવક હોય તેની પાસે જવાનું છે અને જે પણ અરજી છે ખેડૂત મિત્રો તેના માટે તમારે એપ્લાય કરી દેવાનું છે ખેડૂત મિત્રો. જો તમારા ગ્રામસેવક હાજર ન હોય તો તમારે CSO સેન્ટર પર જઈને જે પણ અરજી છે ખેડૂત મિત્રો તે તમારે અરજી નોંધાવી દેવાની છે. જેને પણ મોબાઈલમાં નોંધતા આવડતું હોય ખેડૂત મિત્રો તેને પોતાના મોબાઈલમાં પણ નોંધી શકે છે ખેડૂત મિત્રો. બોરવેલ સહાય માટે ખેડૂત મિત્રોને 50%થી વધુની સહાય મળવાની છે. તો ખેડૂત મિત્રો, આ 50%ની સહાય મેળવો અને પાણીની સમસ્યા હંમેશા માટે ખતમ કરી દો. એકવાર પાણીની સમસ્યા દૂર થાય એટલે ખેડૂત મિત્રો 50% તમારી ખેતી છે તે વધુ વિકાસ પામે છે ખેડૂત મિત્રો. રેગ્યુલર જો પાણી મળતું રહે ખેડૂત મિત્રો તો તમારી જે ખેતી છે તે રેગ્યુલર સારો વિકાસ પામે છે ખેડૂત મિત્રો. એટલે તમારે જો પણ આ અરજી કરવી હોય તો તમે કરી શકો છો ખેડૂત મિત્રો. તો સમય હાથમાંથી ફસી ન જાય ખેડૂત મિત્રો, માત્ર 8 દિવસ બાકી છે. આજે જ અરજી કરી દો અને આ માહિતી જો તમારે શેર કરવી હોય તો તમે કરી શકો છો ખેડૂત મિત્રો. અને તેથી દરેક ખેડૂત પાસે આ માહિતી પહોંચે તો તમારા આજુબાજુના ખેડૂતોને પણ આ યોજનાનો લાભ લે તેના માટે તમારે એમને પણ આ માહિતી છે તે શેર કરી દેવાની ખેડૂત મિત્રો. તો છેલ્લી તારીખ ખેડૂત મિત્રો 30 જુલાઈ છે અને જેટલી વહેલી અરજી કરશો તેટલો વહેલો લાભ મળવાનો ચાન્સ રહે ખેડૂત મિત્રો. જેટલી તમે મોડી અરજી કરશો ખેડૂત મિત્રો તેટલો તમારો જે પણ લાભ છે તે દૂર થઈ શકે છે અથવા નામંજૂર પણ થઈ શકે છે ખેડૂત મિત્રો. કેમ કે અમુક સમય મર્યાદા જ હોય છે ખેડૂત મિત્રો કે તો આટલી અરજી થાય પછી જે પણ અરજીઓ છે તે નામંજૂર કરવામાં આવે છે ખેડૂત મિત્રો. તો તેમાં તમારી જાતિનું પ્રમાણ ફરજિયાત રાખ્યું છે, જેમાં SC, ST અને જનરલ ખેડૂતને આ જે યોજનાઓનો છે લાભ મળશે ખેડૂત મિત્રો. તો આ યોજના હેઠળ OBC જાતિના જે ખેડૂત મિત્રો છે તેમને આ યોજનાનો લાભ મળવાનો નથી. તે લોકો ખોટું ફોર્મ ભરે નહીં અને આ યોજનાનો લાભ મેળવવાનો નથી. તો OBC ખેડૂતોને મળે નહીં લાભ. અરજી કરશો તો રદ થઈ જશે ખેડૂત મિત્રો. એટલે કે જે પણ અરજી છે તે ખેડૂત મિત્રો રદ થઈ જવાની છે. તો કોઈ પણ OBC ધારક ખેડૂતો આ યોજના માટે અરજી કરતા નહીં. અરજી કરશો તો પણ તમારી અરજી રદ થઈ જશે. તો વાત કરીએ હવે જે નેક્સ્ટ અપડેટ છે તેની ખેડૂત મિત્રો. તો 50,000ની ખેડૂત મિત્રો સહાય મળવા પાત્ર છે ખેડૂત મિત્રો. જે પણ યોજના જો તમારી મંજૂર થાય છે તો તમને ₹50,000ની સહાય બોરવેલ સહાય માટે તમને આપવામાં આવશે ખેડૂત મિત્રો. તો હવે વાત કરીએ કે ગુજરાતના ગમે તે જિલ્લામાંથી તમે અરજી કરી શકો છો. એવું નથી કે તમે માત્ર અમુક જ જિલ્લામાંથી અરજી કરી શકો છો. ગુજરાતમાંથી દરેક જિલ્લામાંથી તમે અરજી કરી શકો છો ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં. તો મળીએ છીએ એક નવા ટૉપિક પર અને નવા વિડીયો સાથે. તો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો. આવો સપોર્ટ બનાવતા રહો.